નમસ્કાર કેડી ખાસ ખબર સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું પાટણથી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલા કચ્છના નાના રણમાં આજે વહેલી સવારે જોરદાર વાવાઝોડું ફૂંકાતા અગરિયા સમાજને ભારે નુકસાન વેઠવવું પડ્યું હતું। રણમાં કામ કરતા અગરિયાઓની સોલાર પ્લેટો ઉડી ગઈ છે અને રહેવા માટે બનાવેલા હંગામી છાપરા તૂટી પડ્યા છે। આ અચાનક આવેલી કુદરતી આફતે અનેક પરિવારોને મુશ્કેલીમાં મૂકી દીધા છે, જે મોટા પાયે આર્થિક નુકસાન થતા અગરિયા સમાજ સરકાર પાસે તાત્કાલિક સહાય અને વળતરની માંગ કરવામાં આવી રહી છે। હાલ સ્થિતિનું મૂલ્યાંકન કરવા તંત્રની કામગીરી શરૂ થવાની શક્યતા છે। જે સાંતલપુરમાં વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે, જે અગરિયા સમાજ પર કુદરતી આફત પડી હતી, જે સોલાર પ્લેટો ઉડી ગઈ છે, જે છાપરા પણ તૂટી ગયા છે। પરિવારો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે, જે આર્થિક નુકસાનનો ફટકો પણ જોવા મળી રહ્યો છે। જે કુદરતી આફતમાં જે મોટા પાયે આર્થિક નુકસાન થતા અગરિયા સમાજ સરકાર પાસે તાત્કાલિક વળતરની માંગ ઉઠવા પામી રહી છે, જે સમાજને ભારે નુકસાન વેઠવવું પડી રહ્યું છે। જે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલા કચ્છના નાના રણમાં વહેલી સવારે જોરદાર વાવાઝોડું ફૂંકાતા અગરિયા સમાજ દ્વારા ભારે નુકસાન વેઠવવાનો વાળો આવ્યો હતો। જે રણમાં કામ કરતા અગરિયાઓની સોલાર પ્લેટો ઉડી ગઈ હતી અને રહેવા માટે બનાવેલા હંગામી છાપરા પણ તૂટી પડ્યા હતા। જે અચાનક આવેલી કુદરતી આફતે અનેક પરિવારોને મુશ્કેલીમાં મૂકી દીધી હતી, જે મોટા પાયે આર્થિક નુકસાન થતા અગરિયા સમાજ સરકાર પાસે તાત્કાલિક સહાય અને વળતરની માંગ કરી રહ્યા છે અને હાલ સ્થિતિનું મૂલ્યાંકન કરવા તંત્રની કામગીરી શરૂ થવાની પણ શક્યતા છે। જે સાંતલપુરમાં વાવાઝોડાથી ભારે નુકસાન પહોંચ્યું છે, જે અગરિયા સમાજ પર કુદરતી આફત ટળી છે, જે સોલાર પ્લેટો ઉડી ગઈ છે, જે છાપરા પણ તૂટી ગયા છે, જે પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। આર્થિક નુકસાનનો ફટકો પણ જોવા મળી રહ્યો છે।